પ્રકૃતિના ખોળે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં પૂરજોશ, ઉમંગ અને ઉત્સાહ સાથે ચતુર્થ ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા ઓસમ ડુંગર તળેટી પાટણ વાવ ખાતેથી ફ્લેગ ઓફ આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો। આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો મળીને 300 સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ખેલદિલી સાથે ભાગ લીધો હતો। આ ઓસમ આરોહણ સ્પર્ધામાં ભાઈઓમાં 10.8 મિનિટ સાથે પિયુષ બારૈયા, દ્વિતીય ક્રમાંકે 10.19 મિનિટ સાથે ડાભી રણછોડ અને તૃતીય ક્રમાંકે 10.21 મિનિટ સાથે વિહાર મારવાણિયા તેમજ બહેનોમાં 12.37 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે ટીશા બાવળિયા વિજેતા થયા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ પ્રોત્સાહક ઉદ્બોધન કરી સ્પર્ધામાં ભાગ લીધેલા સ્પર્ધકોને પ્રોત્સાહન આપી વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ચતુર્થ ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું।